વિદેહી મુક્ત એટલે દેહથી દેહભાવથી સંપૂર્ણપણે રહિત વિદેહી મુક્ત. અબજી બાપા શ્રી એમને પરમ એકાંતિક મુક્ત કહે છે. એકાંતિકની સ્થિતિ છે એ સંપૂર્ણપણે સાધન દશાની સ્થિતિ છે. એટલે પરમાત્માના દિવ્ય સ્વરૂપ સિવાય બીજી કોઈ જ ડિઝાયર ના હોય, બીજી કોઈ જ વાસના ના હોય. અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચારેય સાધનની સંપૂર્ણ પરિપક્વતા, દેટ ઇઝ એકાંત. અને હી ઇઝ એલિજિબલ ફોર એનલાઇટનમેન્ટ. પરમાત્માના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા માટેની સંપૂર્ણ પાત્રતા, દેટ ઇઝ એકાંત. પછી વિદેહી મુક્ત એટલે પરમ એકાંતિકની સ્થિતિમાં મહારાજે વીજળીના અગ્નિની વાત કરી છે. એ દીવા જેવા હોય એ તો કંઈક વિષયરૂપી વાયુથી ઓલવાઈ જાય. વીજળી જેવાને વળવાના અગ્નિ જેવા છે. આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર ઝીલવા માટેની સંપૂર્ણ પાત્રતા એ એકાંતિક સ્થિતિ. એને શ્રીજી મહારાજ સિવાય બીજી કોઈ જ વાસના, કોઈ જ ઈચ્છા જ નહીં. આ કરવું, તે કરવું, આમ કરવું, તેમ કરવું, કોઈ જાતનો રાગ જ નહીં. એવા એકાંતિક સ્થિતિ, એકાંતિક થકી જ એકાંતિક ધર્મ પમાય, મહારાજે કીધું છે. એવા શુદ્ધ એકાંતિકને જ્યારે મહારાજ પોતે કૃપા કરે, સબ્જેક્ટ ટુ ધ વિલ ઓફ લોર્ડ સ્વામિનારાયણ હિમસેલ્ફ, એ જ્યારે ઈચ્છા કરે કે આ પાત્ર થયો છે અને મારા દિવ્ય દર્શન આપવા છે, સાક્ષાત્કાર કરાવવો છે, એને જ સાક્ષાત્કાર થાય. બાકી દુનિયાની કોઈ તાકાત એ સ્થિતિની પ્રાપ્તિ ના કરાવી છે. આ એક વસ્તુ પ્રાપ્ત. એવા સત્પુરુષ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા મુક્ત હોય કે બાપાશ્રી જેવા કે એવા સમર્થ, એના દ્વારા કરે છે શ્રીજી મહારાજ. દે આર નોટ ડુઈંગ એનીથિંગ. બરાબર છે. ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ કરતા છે નહીં, હતો નહીં, ક્યારેય ફ્યુચરમાં કોઈ હશે નહીં. આ એક વસ્તુ દ્રઢ કરી નાખવાની. એટલે મુક્તોને માધ્યમ બનાવી અને પરમાત્મા જ એ દિવ્ય સ્થિતિની પ્રાપ્તિ કરાવે, બીજું કોઈ નહીં. એ સ્થિતિમાં જ્યારે હું છું અને ભગવાન છે, મારા જેવા બીજા અનંત મુક્તો છે, આવા એ દિવ્ય સ્થિતિમાં એને અનુભવ થાય છે અને દર્શન પણ થાય છે. એ વિદેહી મુક્તની સ્થિતિ ગોપાળાનંદ સ્વામી કહે છે. એટલે સંપૂર્ણ દેહાત્મા બુદ્ધિથી, દેહ ભાવથી સંપૂર્ણપણે રહિત એ દિવ્ય સ્થિતિ. અને એના પછીની જે છેલ્લી સ્ટેજની જે સ્થિતિ છે એ પરમ તત્વ પરમાત્મા સાથે એબ્સોલ્યુટ મર્જર. એ જે ભક્તિ ભાવ છે, 9 પ્રકારની ભક્તિ, શ્રવણ, કીર્તન, સ્મરણ એ બધી કરતાં કરતાં 9મી ભક્તિ આત્મનિવેદન. એના પછી પ્રભુમાં પરાપ્રેમ પ્રગટે. એ પરાપ્રેમ છે, ધેટ લવ ઇઝ નોટ મંડન લવ, ઇટ્સ ટોટલી ડિવાઇન લવ. અને એ આત્મામાંથી સ્ફૂર્તો દિવ્ય પ્રેમ છે. એટલે આત્માને સજાતી મહારાજે વચનામૃતમાં કીધું છે. એ જ્યારે પ્રગટે ત્યારે જેમ લક્ષ્મી જેને શ્રી કૃષ્ણ ભગવાનના વિશે, અંગના વિશે રહે છે, એવી રીતે એ છેલ્લી કેવલ્ય મુક્તની દિવ્ય સ્થિતિમાં પુરુષોત્તમ રૂપ થવાની પ્રથમના 51માં કીધું છે. એ સ્થિતિ થયા પછી પુરુષોત્તમ રૂપ, પરમાત્મા રૂપ થઈ જાય. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે રસબસો હોય રહી રસિયા સંગ જ્યું મિશ્રી પઈ માઈ પડે. એટલે દૂધમાં સાકર જેમ રસબસ થઈ જાય છે, પણ બોથ આર ડિફરન્ટ આઈડેન્ટિટી. બરાબર છે. સાકર એ સાકર છે, દૂધ એ દૂધ છે. ધો દે આર મર્જડ વિથ ઇચ અધર. એમ પરમ તત્વ પરમાત્મા સાથે મુક્તોની એબ્સોલ્યુટ મર્જર થાય છે. પુરુષોત્તમ રૂપ હીરે કરીને હીરો વેંધાય, પુરુષોત્તમ વતે જ પુરુષોત્તમના દર્શન થાય. એ જે કેવલ્ય મુક્તની દિવ્ય સ્થિતિ થવા છતાં એ મુક્તોને એમ લાગે છે કે જેવા શ્રીજી મહારાજને મેં પ્રતાપી, પ્રભાવી, સૌંદર્યવાન, માધુર્યવાન, લાવણ્યવાન એવા જાણ્યા હતા, સામર્થ્યવાન, એવો તો મને પણ બનાવ્યો. પણ એ અપાર
એને એ અપારપણું લાગે. એ અપારપણું રહે છે એટલે સ્વામી સેવકપણાનો ભાવ છે. એટલે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોકો ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમે. અમારો મત વિશિષ્ટાદ્વૈત. વિશિષ્ટાદ્વૈત એટલે અદ્વૈત ખરું, પણ વિશિષ્ટ રીતે અદ્વૈતપણું છે. એટલે પુરુષોત્તમ રૂપ થવા છતાં પુરુષોત્તમ થઈ જતું નથી. કોઈ ભગવાન થઈ શકે નહીં. બરાબર છે. ભગવાન એક સ્વામિનારાયણ, જીવો અનંત, માયા અનંત, પુરુષો ઈશ્વરો બધું અવતારો અનંત. બરાબર છે. અક્ષરો એ અનંત, બધા અનંત અનંત અનંત, મુક્તો એ અનંત. એક સ્વામિનારાયણ ભગવાન જ એક, બાકી બીજા બધા અનંત, ઇન્ફાઇનાઇટ ઇન નંબર. એનો કોઈ પાર જ નથી. કેટલા બ્રહ્માંડો છે, બ્રહ્માંડોની કંઈ ગણતરી થાય તો બ્રહ્માંડોમાં રહેલા જીવોને કેવી રીતે, કેટલાય માઇક્રોબ્સ છે એ આપણી એક અહીંયા આમ એક પિન રાખો એટલા ઓલામાં કેટલાય અનંત રહેલા છે, કેટલા બધા જીવો. એટલે પિંડ અને બ્રહ્માંડની ભગવાને એકતા કીધી છે. એટલે જેટલું બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં છે, એ બેયનું એકતા છે એમ. એટલે આ આપણું ઇટ્સ અ મિનિએચર મોડેલ ઓફ ધી જાયજેન્ટિક ગેલેક્સી. આખા બ્રહ્માંડનું આ નાનકડું મોડેલ તમને આપ્યું છે ભગવાને, કે તમે આમાં ગતિ કરશો એટલે ઓટોમેટિકલી તમે પહેલાંમાંથી બહાર નીકળી જઈ શકશો એમ. એટલે આમાં ગતિ થાય ચૈતન્યની. હવે આપણા શરીરમાં રહેલા વ્હાઇટ બ્લડ કોર્પ્યુસેલ્સ કે રેડ બ્લડ કોર્પ્યુસેલ્સ કે વાયરસ કે બેક્ટેરિયા જે હોય એને ખબર પડે કે આ જીતુભાઈ છે. એના માટે તો અનંત બ્રહ્માંડ, અનંત ગેલેક્સી. બરાબર છે. એક એક સેકન્ડમાં કેટલાય મરી જાય છે અને કેટલાય ઉત્પન્ન થાય છે, બધું આમ થાય છે. આપણને કાંઈ ખબર પડે છે? ખાધા પછી કેવી રીતે ડાયજેશન થાય છે આપણને ક્યાં ખબર છે? એની મેળે શરીરની મેટાબોલિઝમ પ્રક્રિયાથી બધું થયા કરે છે. બરાબર છે. એવી રીતે વિરાટ પુરુષનું જે શરીર છે બ્રહ્મા, વિરાટ બ્રહ્મા, એમાં આ બધી પ્રક્રિયાઓ ચાલે છે. આપણા કેટલા 8 અબજ ને 64 કરોડ વર્ષ, એટલો તો એનો એક દિવસ થાય. એવા 30 દિનનો મહિનો ને એવા 12 મહિનાનું એક વર્ષ ને એવા 100 વર્ષ વિરાટ બ્રહ્મા જીવે. તો આપણું તો કેટલું બધું પતી ગયું હોય, કેટલી બધી ગેલેક્સીસ, બધી ઉત્પત્તિ સ્થિતિ ટલે કેટલું થઈ ગયું હોય. હવે તો એનાથી પર પ્રધાન પુરુષ એટલે પ્રધાન પ્રકૃતિ અને પુરુષ. હવે એનાથી પર પાછા મૂળ પુરુષ એટલે શ્રી કૃષ્ણ કોન્શિયસનેસ. હવે એનાથી પર મહાકાળ, એનાથી પર નરનારાયણ દેવની કેટેગરી છે જે નિષ્કામ મુક્તો છે, વાસુદેવ બ્રહ્મના. એનાથી પર વાસુદેવ બ્રહ્મ છે ને એનાથી પર મૂળ અક્ષરોની કેટેગરી છે. એટલે શ્રીજી મહારાજે કારિણીના 10મામાં એમ કીધું છે કે અમને ભજી ભજીને, એટલે નારાયણને એટલે અમને ભજી ભજીને નારદ સનકાદિક જેવા થાય, શિવ બ્રહ્મા જેવા થાય, પ્રકૃતિ પુરુષ જેવા થાય, બ્રહ્મ જેવા થાય અને અક્ષર જેવા થાય. એટલે અક્ષર આર ઓલ્સો ઇન્ફાઇનાઇટ ઇન નંબર. અને એવા અક્ષરો થકી પણ નિષ્કામ મુક્તો જે ભગવાનના છે એ અક્ષરના લીન કર્યા લીન નથી થતા. બરાબર છે. જેને આત્માનો સાક્ષાત્કારની ઈચ્છા હોય કે મારે આત્માની પ્રાપ્તિ કરવી, એના અક્ષર પોતાનામાં લીન કરી નાખે. એમાંય લીન ના થાય અને કેવળ નિષ્કામપણે પરમાત્મા સિવાય બીજી કોઈ ડિઝાયર નહીં, અણુ માત્ર કોઈ ડિઝાયર નહીં. એને મહારાજ પોતાનું સાધર્મ્યપણું એટલે નિરંજન પરમ સામ્ય ઉપયોગી, પોતાનું પરમ સાધર્મ્યપણું પ્રમાણે એટલે પોતાનો આકાર એને બનાવી નાખે મુક્તના. એટલે એની જે નિરાકાર કોન્શિયસનેસ છે એને ડિવાઇન સાકાર બનાવી દે અને પોતાની સાથે મર્જ રાખી અને એનું પોતાની મૂર્તિનું સુખ આપે. એટલે ઘણાને એમ ડાઉટ જાય ને કે ભગવાનનું સ્વરૂપ તો આમ નરાકૃતિ છે, આટલા બધા અનંત મુક્તો કેવી રીતે આનામાં મર્જ થઈને રહી શકે? અરે ભાઈ, આ મોબાઈલની એક માઇક્રોચિપમાં એની જેટલી મેમરી છે એટલામાં થાઉઝન્ડ્સ ઓફ ફોટોગ્રાફ્સ, બરાબર છે, રાખી શકો છો કે નહીં? કેટલી બુક્સ રાખી શકો છો? કેટલી છે ચિપ, માઇક્રોચિપ, બરાબર? એમાં આટલું બધું સમાઈ શકતું હોય તો ઇટ ઇઝ મંડેન, એટલે ભૌતિક વસ્તુ છે. તો દિવ્ય વસ્તુ સાથે અનંત દિવ્ય મુક્તો રહી શકે એમાં શું આશ્ચર્ય છે એમ. કારણ કે આપણી જે ભૌતિક બુદ્ધિ છે, ઇન્ટેલેક્ટ, અવર ઇન્ટેલેક્ટ, એ એક સર્કલમાં જ રમે, એનાથી બિયોન્ડ એ જઈ જ ના શકે. બરાબર છે. કારણ કે ધીસ ઇઝ બિયોન્ડ ટાઈમ, સ્પેસ, ઇન્ટેલેક્ટ, માઇન્ડ, એવરીથિંગ. આ દિવ્યતા જે છે એ આખી વસ્તુ જ જુદી છે અને એની જુદી જુદી કક્ષાઓ છે. ઈશ્વર કોટીના અનંત ઈશ્વરો છે, વિભૂતિ અવતારો છે, એનાથી પર વાસુદેવ બ્રહ્મકોટીના અનંત વાસુદેવ છે અને અક્ષરો એ અનંત છે. કારણ કે મહારાજ કે અમને ભજીને અક્ષર જેવા થાય એટલે ઇન્ફાઇનાઇટ અક્ષર્સ આર ધેર એમ. એટલે આ બધું જ્યારે વચનામૃતના પહેલાં થકી તમે એને સમજો અને પછી અનુભવી મુક્તો જે બધું હસ્તામળ જોઈ રહ્યા છે, બરાબર છે. લોયાના 15માં શ્રીજી મહારાજ એમ કહે છે કે જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ
આ બધાના તેજ અલગ અલગ છે, બરાબર છે. એને કોણ આઈડેન્ટિફાઈ કરી શકે? તો કે અમે જેની ઉપર કૃપા કરીએ અને એને જે સ્થિતિ થાય એ જ સમજી શકે કે જીવનો પ્રકાશ. સજાતીય પણ બધાના પ્રકાશ સરખા દેખાય છે. અમે જેને ગતિ આપીએ, દિવ્ય ગતિ, એને જ ખબર પડે કે આ જીવનું લાઇટ છે, પ્રકાશ, ડિવાઇન બ્રિલિયન્સ છે, આ પુરુષનું છે, આ અક્ષરનું છે, અને આ પુરુષોત્તમનું છે. એટલે પુરુષોત્તમનું બ્રિલિયન્સ છે એ અક્ષર કરતાં જુદું થયું કે નહીં? મારે જે લખ્યું છે જુદું છે, બરાબર છે. હવે એ અક્ષર જે છે પરમાત્માનું જે દિવ્ય તેજ, એને પંચાળા પહેલામાં, મધ્યના 13માં, મધ્યના 10માં, પ્રથમના 45, કેટલીય જગ્યાએ અમારું જે તેજ છે એ જ અક્ષરધામ છે એમ કીધું. અને સાકાર અક્ષરધામ મૂળ અક્ષરને પાછું કીધું છે કે ભાઈ એમાં અમે અન્વયપણે રહ્યા છીએ, એટલે અમારી શક્તિ દ્વારા, અક્ષરને અમારી શક્તિ દ્વારા, શક્તિ એટલે પોતાનો પ્રકાશ, એટલે અક્ષરધામ રૂપી પ્રકાશ દ્વારા સાકાર અક્ષર બ્રહ્મને ભગવાન ધરી રહ્યા છે. કોઈ અક્ષર પર્ટિક્યુલર પર્સન કોઈ ભગવાનને ધરી રહ્યા એમ નથી, બરાબર. ભગવાન આ બધાને ધરી રહ્યા, એટલે બધાનું કોઝ ઓફ એવરી કોઝ ઇઝ, બરાબર, સોર્સ ઓફ એવરી સોર્સ ઇઝ ઓનલી લોર્ડ સ્વામિનારાયણ. આ વસ્તુ યાદ રાખવાની. આ વસ્તુ વચનામૃત ઉપરથી જ સમજાય. અને એ વચનામૃત ઓથેન્ટિક જે હોય, કેટલાય વર્ષો પહેલાં કયા આપણે બહાર પાડેલા કેશવ પ્રસાદજી મહારાજ સંવત 1933માં, એના આધારે જ કરાય. પછી અમુક મેનિપ્યુલેશન થયા હોય, આ થયું હોય, તે એ માન્ય ના ગણાય. એટલે આ મહારાજે આ વસ્તુ શિક્ષાપત્રીમાં કીધી છે, પણ એમ પાછું કે અમારા ધર્મનો વિસ્તાર તે અમારા સંપ્રદાયના ગ્રંથો થકી જાણવો, એમ શિક્ષાપત્રીમાં કીધું છે. એટલે ઇવન સત્સંગી જીવન આ તેને બધું ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીની જૂની વાતો છે, એમાં એ મહાન મુક્તોએ મહારાજની સર્વોપરી ઉપાસના સમજાવી અને મહારાજમાં જ જોડવાની વાત કરી. કોઈએ પોતાનામાં જ જોડવાની વાત નથી કરી. આ એક સમજવાનું. સત્પુરુષ કોઈ દિવસ પોતાનામાં જોડે નહીં. અમારામાં તમે જોડાઓ, અમારી સાથે પેલું કરો અને તમે ભગવાનને પામો, એવું કોઈ સત્પુરુષ કહે નહીં. આ સમજી રાખો. સત્પુરુષ એ જ હોય કે જે ભગવાનમાં જ જોડે. ભગવાન સિવાય કોઈ સ્વરૂપની પેલી ઉપાસના ના થાય, કોઈનો મંત્ર ના થાય, કોઈનું ધ્યાન ના થાય. અમારા ગુરુજી એમ નહીં તો યુ નેવર નો કે કોની કઈ સ્થિતિ છે, ક્યાં કોઈ કીધું છે. કોઈક કહે એટલે આપણે માની લેવાનું, બરાબર છે. અને પરમાત્મા તો પૂર્ણ પુરુષોત્તમ છે, એ તો વાસ્તવિકતા છે ને. ઇટ્સ અ ટ્રુથ, યુનિવર્સલ, ફાઇનલ ટ્રુથ, એબ્સોલ્યુટ ટ્રુથ. તો એમાં જ જોડાવાથી જ પ્રાપ્તિ થાય. એટલે શ્રીજી મહારાજે પોતાને માથે ઈંટો ઉપાડીને મંદિરોનું નિર્માણ કર્યું, પરિશ્રમ કરીને, અને સ્વરૂપો પધરાવ્યા. નહીં તો એમ જ કહી દે ને કે આ ફલાણા સત્પુરુષ પછી આ આવશે, એના પછી આ આવશે, એના પછી આ આવશે, એના પછી આ આવશે, એને જ ઉપાસના કરજો, એનું ધ્યાન કરજો તો તમારું કલ્યાણ. તો પ્રતિમા સ્વરૂપો પધરાવવાનો અર્થ ક્યાં રહ્યો? હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યો, પછી મહારાજ એમાં કહે છે કેટલી વાર સુધી લીન થઈ ગયા. પછી બધા સંતો ટોળા બધા હજારો લાખો માણસો ભેગા થયા હતા. પછી બધા કે મહારાજ ક્યાં છો, મહારાજ ક્યાં? ઘણી વાર પછી હરિકૃષ્ણ મહારાજમાંથી પ્રગટ થઈને મહારાજ એમ કીધું કે આ સ્વરૂપમાં અમે અખંડ રહેશું. હવે એવા દિવ્ય સ્વરૂપો, ભગવાનના દિવ્ય સંકલ્પ સ્વરૂપ મહારાજે મનુષ્ય સ્વરૂપ અદ્રશ્ય કર્યું. પછી એવો દિવ્ય સંકલ્પ કર્યો. ગોપાળાનંદ સ્વામીને એને બધાને સત્સંગ સોંપ્યો, બરાબર છે. ગુણાતીતાનંદ સ્વામીએ ભલભલાની ઉપાસના ચોખ્ખી કરી નાખી, એમાં કોઈ બે મત નથી. નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીના બધા દાખલા, અને દે વેર ઓલ, એટલે 500 નહીં, પણ એમાં બી ફ્યુ દે વેર એનલાઇટન, અને છેલ્લી સ્થિતિના પામેલા મુક્તો હતા. એણે પછી મહારાજનું આ બધું કાર્ય ચલાવ્યું એમ. એટલે કોઈ પણ વસ્તુને છે ને બ્લાઇન્ડલી એક્સેપ્ટ નહીં કરી નાખવાની. એમાં આપણી બુદ્ધિ તત્વને આમ બસ આનાથી આગળ કંઈ સમજવાનું જ નથી, આમ જ છે, તેમ છે. શું કામ ભાઈ? ઉભા રહ્યો ભાઈ. મારા ગુરુજીના નારાયણ મામાનો દાખલો આપું. મારા મામાએ નારાયણ મામાની ઓળખાણ કરાવી. પહેલી વાર હું એમને મળ્યો, એટલે મારે, હું નાનો હતો ત્યારથી બહુ ઇન્ક્વિઝિટિવ બહુ હતો કે અમુક પ્રશ્નોનું સમાધાન જોઈએ. એટલે આ સત્સંગના મોટા મોટા થાંભલાઓ કહેવાય ને, બધાને મળેલો, બરાબર છે. અને પરોક્ષમાં અરવિંદ ફિલોસોફીવાળા હોય તો ચાલો માધવ પંડિત, એને મળો. રામકૃષ્ણ મિશનની ફિલોસોફી, શિવાનંદ ફિલોસોફી, બધા એને મળ્યા. પછી કોઈ જગ્યાએ પ્રશ્નોનું સમાધાન નહોતું થયું. પછી આ ગુરુદેવને મળ્યો. એટલે એ વખતે ગુરુદેવ મારા નહોતા, પણ નારાયણ મામાને મળ્યો. મેં કીધું એવું તમારી સ્થિતિનું સાંભળ્યું છે, પણ કોઈ જગ્યાએ મારા પ્રશ્નોનું સમાધાન થયું નથી. મને કે મહારાજને સંભાળી, એમ નથી કહેતા કે બીજું કંઈ, મહારાજને સંભાળી આંખ બંધ કરીને બેસી જા,
તું જે કંઈ મનમાં બોલે છે ને એ મોટેથી બોલે છે એના કરતાં વધારે ક્લિયર સંભળાય છે, સ્પષ્ટ સંભળાય છે. હવે આવું કોઈ કહે, કોઈ દિવસ આપણે આવા જોયા ના હોય ને આવું કોઈ કહે શું થાય, એટલે મને કહે જે કંઈ તારે પૂછવું એ મનમાં પૂછ, બરાબર છે. એટલે પછી મનમાં મેં બધા પ્રશ્નો પૂછ્યા. પછી જેવા પ્રશ્નો પૂરા થઈ ગયા, બીજો શોક લાગ્યો. પછી મેં કીધું આ તો કોઈક અલૌકિક વિભૂતિ છે, આવું તો આપણે કંઈ જોયું નથી. કે પાછો શ્રીજી મહારાજને સંભાળી આંખ બંધ કરીને બેસી જાય. પછી મનમાં ક્રોનોલોજીકલ પહેલો પ્રશ્ન તો એનો જવાબ આ, બીજો પ્રશ્ન તો બીજો જવાબ, અંદર જ જે આપણે ડ્રીમમાં પણ કોઈ દિવસ ના વિચાર્યું હોય કે આ પ્રશ્નનો ઉત્તર આ હોઈ શકે એમ. આ બધું થઈ ગયા પછી કહે છે કે શ્રીજી મહારાજને મેં પ્રાર્થના કરી. મહારાજ પોતે કર્યું છે એમ નથી કહેતા, મુક્તોની આ લાક્ષણિકતા કે મહારાજે તને આ બધા પ્રશ્નો સ્ફુરાવ્યા. પછી કે બીજું પણ એક કહી દઉં કે તે પૂર્વે જે કંઈ કર્મો કર્યા છે અને પૂર્વે તે શું વિચાર્યું છે બધું મને હસતા મળે છે. એટલે હાથમાં જેમ આમળું જોઈએ ને હસતા મળે એટલે હાથમાં આમળું દેખાય ને આમ ક્લિયર, એટલું ક્લિયર બધું દેખાય છે. અત્યારે તું શું વિચારી રહ્યો છે એ શબ્દ મને ખબર પડે છે, અને નેક્સ્ટ મોમેન્ટે તું શું વિચારવાનો છે તને ખબર નથી, મને ખબર છે. બોલો, આઈ હેવ નેવર કમ એક્રોસ સચ અ ડિવાઇન પર્સન ઇન માય લાઈફ. અને રાધર બીજી વાર એવું બને પણ શક્ય નથી. એવું બધાય મોટા જેટલા કહેવાય ને બધાને મળી ચૂક્યો છે. અને આમ તમને આમ બાય ફ્લુક કાંઈક આમ કહી દીધું એટલે અંતરે એમ પણ થઈ ગયું ને એવું નથી હોતું. શબ્દ ખબર પડે અત્યારે તમે શું વિચારી રહ્યા છો, એ કેટલી સ્થિતિ હોય. અને પછી એ પાછો આઈ એમ નોટ અ બ્લાઇન્ડ ફોલોવર, હું માનતો નથી પાછો. પછી દિવ્ય અનુભૂતિઓ કરાવી, પછી સ્પિરિચ્યુઅલ માસ્ટર તરીકે સ્વીકાર્યા. અને બધા જ કલ્યાણકારી ગુણો ભગવાનના જે અનાદિમુક્તો હોય ને એમાં બધા જ કલ્યાણકારી ગુણો હોય. જેવા શ્રીજી મહારાજના 39 ગુણો અને 32 લક્ષણ સંતના કીધા છે ને એ બધું જ એમાં હોય. એમાં એક પણ જો ખોટું હોય 32 લક્ષણમાંથી તો એ સત્પુરુષ ના કહેવાય. ઇવન અ સિંગલ એટ્રીબ્યુટ મિસિંગ હોય દેન હી ઇઝ નોટ સત્પુરુષ. હા, બહાર દેખાડો કરો, દમ કરો, પણ એ પકડાઈ જાય છે. દમ સાથે રહેલાને ખબર પડી જાય છે, કારણ કે લાંબે ગાળે ખબર પડે ને, કારણ કે કોઈ અનુભૂતિ થતી ન હોય. કેટલાયને એવા ઓલા હોય કે આવા બધા હોય બધા, એટલે એની પાસે રહેવાથી એવી દિવ્ય અનુભૂતિઓ કોઈ એનલાઇટન થઈ ગયું એવું ક્યાં કોઈ દેખાય છે. હા, આ લોકોની રીતે કદાચ પ્રોસ્પરસ થયા હોય એવું બધું બન્યું છે ઘણી જગ્યાએ. સારા કાર્યો થાય, વી એપ્રિસિએટ એવરીવેર. જે કોઈ સારા કાંઈ મધર ટેરેસાએ કેટલી સેવા કરી તો વી એપ્રિસિએટ, બરાબર છે કે શી ડીડ એ નોબેલ જોબ. એવા કેટલાય અનંત હોય એવા. પણ હું જ પરમાત્મા છું, હું જ છું, મને જ માનો, મને જ પૂજો, મારા થકી જ બધું થાય છે, એ શું થયું ચાલો મને કહો. એ પ્રસિદ્ધિનો રાગ થયો કે નહીં? હું કાંઈ નથી, આઈ એમ નોટ ડુઈંગ એનીથિંગ, લોર્ડ સ્વામિનારાયણ ઇઝ ડુઈંગ એવરીથિંગ, હી ઇઝ ધ ડુઅર. એવું કહેનારા હોય એ જ સત્પુરુષ, એ જ મુક્તો, બરાબર છે. અમે આ મામાનો ફોટો અહીંયા રાખ્યો છે, પછી હતા ત્યારે કોઈની તાકાત નહોતી કે એનો ફોટો રાખી શકે. અને સુનિલભાઈ કરીને એક હતા મારા મિત્ર છે હજી, એણે કેટલાય રોલ એક્સપોઝ થઈ ગયા એના ફોટા પાડવામાં, ફોટા પડે જ નહીં. પછી બહુ રિક્વેસ્ટિંગ કંઈ કર્યું કે ભાઈ પાછળવાળાને કે મેમરી માટે ખાલી એક તમારી કિસ્મત, કે મહારાજમાં બધું આવી ગયું ને, મારા ફોટાને શું કામ, શું કરવાનું એને, કે ભગવાનની દયાથી હું જ મારો આકાર માંડ ભૂલ્યો છું ને ભગવાનના રૂપે થયો છું આકાર, તો આ આકારનું શું કામ? એ લક્ષણ કહેવાય. એટલે ગુરુ છે એની જગ્યાએ પ્રોપર છે, એની પાસેથી ઇન્સ્પિરેશન લ્યો, બરાબર છે, જ્ઞાન લ્યો, આશીર્વાદ લ્યો, બધું જ બરાબર છે. ગોર મહારાજ હોય ને, ગોર મહારાજ એ વરકન્યાને ફેરા ફરાવી દે, હસ્તમેળાપ બધું કરાવી દે, પછી કંઈ ભેગો ન જાય, બરાબર છે, એનું કાર્ય પૂરું થઈ ગયું. એમ મુક્ત છે એ હસ્તમેળાપ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાથે કરાવી દે, પછી એનો જોબ પૂરો. એ પરમાત્મા જ પછી જીવને એક્સેપ્ટ કરીને પોતાનું સુખ પરમાત્મા સિવાય કોઈ આપી શકે જ નહીં. કહી દીધું પછી ક્યાં વાત રહે. સત્પુરુષ દ્વારા આશીર્વાદ એ વરસાવે છે ભગવાન. એમ કોઈ પણ સત્પુરુષ એમ કે તમે મારામાં જોડાઓ તો ત્યાં બ્રેક એટલા માટે મારવાની કે આપણો લાઈફ સ્પાન સચ અ શોર્ટ, બરાબર છે. હવે તમે કન્ફ્યુઝન સ્ટેટમાં હો કે આ ગુરુ સાચા, આ ગુરુ સાચા, ગમે તેવા એમ અંદર જોજો તમે. મને તો આમ ખબર પડી જાય ને, ભગવાનની દયાથી ખબર પડી જાય કે આમ સ્ટાઉન્ચ આમ કહેતા હોય પણ અંદર નથી હોતો.
પોતાના ગુરુ પ્રત્યે બહુ જ સ્ટાઉન્ચ છું એમ. દેખાડો થઈ શકે છે, બધા મારાથી થાય, બધાથી થાય, પણ એટલું બધું સ્ટાઉન્ચ હોય ને આખું એનું જીવન પરિવર્તન થઈ જાય. બરાબર છે. સ્પિરિચ્યુઅલી આમ એનો એટલો બધો પ્રોગ્રેસ કે એ એનલાઇટન તરફ આગળ વધે છે, એ તરત એની ગતિ ખબર પડે. એ સૂક્ષ્મ રીતે તમે વિચારો એ ખબર પડે એમ. અને પોતાને જ એમ થાય કે ના. અને મહારાજના સ્વરૂપનો ગુરુજી એમ કહેતા હતા કે કોઈ પણ ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ તમે ભગવાનનું લ્યો, આપણાને ગમતું સ્વરૂપ લેવાનું. બધાય સ્વરૂપો પાછળ મૂળ ચેતના, ઓરિજિનલ કોન્શિયસનેસ કોની છે? મૂળ ચેતના તો લોર્ડ સ્વામિનારાયણ. એટલે બધા સ્વરૂપો વિવિધ હોય, દરેક મંદિરમાં વિવિધ હોય. કે આ ઘનશ્યામ મહારાજનું વડતાલનું છે એવી આંખ કાંઈ અમદાવાદના ઘનશ્યામ મહારાજની ના હોય, કે બીજા કોઈ પણ XYZ મંદિરમાં ના હોય. બરાબર. પણ એની પાછળ રહેલી મૂળ ચેતના સ્વામિનારાયણ ભગવાનની હોવાથી એ સ્વરૂપ બધા એકમેક કહેવાય એમ. એટલે એ દ્વાર છે પરમાત્માને પામવાનું. એમાં તમને આવા ધારો કે ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ છે, બરાબર, એની ઉપર તમે મેડિટેટ કરો તો તમને એમાં ક્રોધ લાગે છે, કામ લાગે છે, બરાબર છે, કે લોભ, કપટ, દંભ, હિપોક્રસી, હેટ્રેટ, આ તે કોઈ જાતની લાગણી દેખાય? બીજી XYZ કોઈ પણ પુરુષમાં તમને એ જણાયા વગર ના રહે, કારણ કે ઇમ્પરફેક્ટ હોય તો પછી પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં જે સંપૂર્ણ નિર્દોષ સ્વરૂપ છે, સંપૂર્ણ નિર્મળ સ્વરૂપ છે, અને એની જ ઉપાસનાને એનું ધ્યાન કરવાથી જ એનો સાક્ષાત્કાર થઈ શકે. તો વાય ટુ ક્લિંગ સમબડી હુ ઇઝ ઇન હ્યુમન ફોર્મ. બરાબર છે. એ પરમાત્માના સ્વરૂપ સિવાય બીજા કોઈનું ધ્યાન થાય નહીં. ભરતજી હતા ને, મહારાજ કહે કે ભરતજીનું આખ્યાન ચમત્કારિક. ચમત્કારિક એટલા માટે કીધું છે કે બધો રાજપાટ બધો ત્યાગ કરીને વનમાં ગયા અને મૃગલીના બચ્ચામાં હેદ થઈ ગયું. તમને દાખલો આપું. ધારો કે તમે મારું ધ્યાન કરો, બરાબર છે, તો તમને શું થાય? મારી ચેતના સાથે તમે ખૂબ જ ઓતપ્રોત રીતે, ભાવાત્મક રીતે તમે જોડાવ ને, એટલે મારા જે એટ્રીબ્યુટ્સ, મારા જે ગુણો હોય ને એ તો તમારામાં આવે, પણ મારી વાઇસીસ હોય એ બી તમારામાં આવે ને. જેનું ચિંતન કરો એ થાય, એ રૂપ થાય. તો જે ટોટલી કોઈ પણ જાતિ વાઇસીસ વગર સંપૂર્ણ પ્યોર પરમાત્માનું સ્વરૂપ છે એને વળગવું જોઈએ ને. જેની સાથે આ ચિત્તની ઓલી છે, જ્યારે તો ડેથ થાય ને વ્યક્તિની, ત્યારે જે કોઈ વાસના રહી જાય ને તરત જ એનો જન્મ ભગવાન આપી દે છે, કાં તો સૂક્ષ્મ સૃષ્ટિમાં રાખે. એ ખાલી પેલા હરજી ઠક્કરના માતુશ્રીને થાળ ધરીને જ મહારાજને જમાડવાની ઈચ્છા રહી ગઈ, તો બીજો જન્મ લીધો, થાળ બનાવતા શીખાને ભગવાનને જમાડ્યો, ત્યારે એનો મોક્ષ થયો. તો હવે આટલી ઈચ્છા જો રહી જતી હોય, તો ધારો કે તમે જેના તેમાં નામાં આપણે કોઈ પુરુષમાં વળગી ગયા, અને એ આપણે તો ખબર નથી, આપણે કંઈ ઇમ્પરફેક્ટ હોય, બરાબર, એમાં વળગ્યા તો આપણી શું દશા થાય? કેટલાય જન્મ આપણે તો થઈ જ જાય ને. એટલે વાય ટુ વેસ્ટ ટાઈમ. આવો સરસ મનુષ્ય દેહ મળ્યો તો ભગવાન સિવાય શું કામ? હા, આશીર્વાદ લ્યો, જ્ઞાન લ્યો, બધુંય કરો, પણ ઉપાસના, મંત્ર, ધ્યાન એ પરમ તત્વ પરમાત્માનું જ થાય. કોઈ એમ કહેતા હોય કે આના કરવાથી આ થાય, ગુરુદેવ, એ વાત ખોટી, એ હું નહીં માનું. અને ભગવાને એમ ન કહી દીધું હોય પહેલેથી આ મંદિરોને બધું શું કામ? આના પછી આ પુરુષ, આના પછી આ પુરુષ, આના પછી આ પુરુષ, બધા પોતપોતાની પરંપરા ચલાવે છે. રોંગ, બરાબર છે. આના પછી આ છે, આ ગુરુ, આને તમે ભજો તો જ થાય, ઓલા કે ના આ નહીં, આને ભજો તો થાય, ઓલા કે ના એ નહીં, આને ભજો તો થાય. હવે શું ભાઈ, શેનો ગોટાળો છે આટલો બધો? આટલું બધું તમને ભગવાને વિવેક બુદ્ધિ આપી છે, બરાબર છે, એમાં તેનો વિચાર તો કરો કે ક્યાં જઈને અટકશું આપણે, બરાબર એમ. નહીં તો એવો સિદ્ધાંત મહારાજ જ મૂકી દીધો હોય, વચનામૃતમાં મૂક્યો હોય કે શિક્ષાપત્રીમાં મૂક્યો હોય કે ભાઈ આ કોઈ આવા થાય. અને સત્પુરુષ એક જ કેવી રીતે હોય? ચાલો, ઘણી બધી ફિલોસોફીવાળાને એક આના પછી આ જ સત્પુરુષ હોય, બીજા કોઈ હોય જ નહીં બ્રહ્માંડમાં. શું કામ ભાઈ? આવડા મોટા બ્રહ્માંડમાં કોઈ હોય જ નહીં, મહારાજ રાખે જ નહીં. ગોપાળાનંદ સ્વામી હતા, શું ગુણાતીતાનંદ સ્વામી નહોતા? શું મુક્તાનંદ સ્વામી નહોતા? એના સત્પુરુષ ના કહેવાય? શું નિત્યાનંદ સ્વામી નહોતા? દે વર ઓલ એનલાઇટેડ. વિવિધ ભૂમિકાઓ ભજવી હતી બધાએ એમ. આ બધું સમય આવું બધું આમ પૂછો ને એટલે તરત ગૂંચવાઈ જાય, ભલા ગૂંચવાઈ જાય છે. મને તો કોઈ જવાબ જ નથી આપી શકતો. પછી મારી ઠોકીને તમારે હવે આર્ગ્યુમેન્ટ્સ ફોર ધી સેક ઓફ આર્ગ્યુમેન્ટ્સ કરીને તમારે બેસાડી દેવું હોય તો વાત જુદી છે ભાઈ. અને કોઈ દિવસ એમ કહેવાય જ નહીં કે આમાં જ જોડાવ, ભગવાનમાં જ જોડાવ. શું કામ કહું? હું શું કામ કહું કે નારાયણમાં? હું પોતે જ કોઈ દિવસ ધ્યાન નથી કરતો મારા ગુરુ.
ચોખ્ખી ના પાડી, કોઈનું ધ્યાન ના થાય. સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈનું ધ્યાન ના થાય એમ ચોખ્ખું. જો કોઈ કરશે તો યદોગતિને પામે, સમજી જ લેવું. એટલે કોઈ ગુરુનું કોઈ ધ્યાન ના થાય. આ વિચાર બરોબર સમજી લેવાનો. ભલે કોકના કદાચ ખોટું લાગે, આઘાત લાગે, પણ સત્ય વસ્તુ કેવી પડે. અસત્ય છે ને એ બે ડોળ છે. મામા એમ કહેતા હતા કોર્ટમાં કોઈ એમ નથી કહેતું ગીતા ઉપર હાથ રાખીને કે હું અસત્ય બોલીશ. સત્ય વસ્તુ નિર્ભય થઈને કહેવી જોઈએ. અને એવી સત્ય વસ્તુ કે કોઈ મિસગાઈડ ના થાય. કોઈને બી મિસગાઈડ કરો ને એના જેવો દુનિયામાં કોઈ ખરાબ અપરાધ નથી. એના જેવો સિરિયસ ક્રાઇમ કોઈ નથી. કોઈ મિસગાઈડ કરો એ કોઈનામાં જોડવાના નહીં. પ્યોર જ્ઞાનની જ વાત કરવાની. છેલ્લી સ્થિતિની વચનામૃત પ્રમાણે ભગવાને જે કીધું છે એ જ વાત કરવાની. અને ભગવાનના સ્વરૂપમાં જ બધાને જોડવાનું. મહારાજનો આ જ સિદ્ધાંત છે. અમને ઓળખો એમ કહે છે મહારાજ. મધ્યના 13માં ચોખ્ખું કહે છે કે જે અક્ષરધામનું જે મૂર્તિ છે એ જ આ શ્રીજી મહારાજ છે. મહારાજ છે એમ તમે જાણો. પછી પાછું આમ ખબર પડી કે અમુક લોકોના પૈસું નથી, તો એટલું ના જ સમજાય તો એટલું તો જરૂર જાણજો કે મહારાજ એ મૂર્તિને જુએ છે. એટલે અમારા વિશે મુક્ત ભાવ કરશો તો એ કલ્યાણ. પણ અમારે વિશેની વાત કરી, પોતાની વાત કરે છે. હવે જેના રૂવાણામાં અનંત બ્રહ્માંડો અણુને પેઠે ઉઠતા હોય, એટલી ગ્રેટનેસ, સર્વવ્યાપી સર્વત્ર એનું દિવ્ય ચિદાકાશ રૂપ જે દિવ્ય બ્રહ્મરૂપ જે તેજ, બરાબર છે. અનંત બ્રહ્માંડમાં અણુમાં સર્વત્ર વ્યાપક. હવે એવા પરમાત્મા સાકાર થકા નિરાકાર ને નિરાકાર થકા સાકાર, સર્વત્ર વ્યાપક, અન્વય થકા વ્યતિરેક અને વ્યતિરેક. હવે એની ગ્રેટનેસ પાસે હું ગોપાળાનંદ સ્વામી જવાની કોઈ ગ્રેટનેસ કે ગુણાતીતાનંદ સ્વામી જવાની કોઈ, એ બધા આમ હાથ જોડીને ઊભા થયા. એ કોઈ એમ નથી કહેતા કે અમે સ્વામિનારાયણ ભગવાન છીએ. શું કામ? દાસત્વ. એ દાસત્વ એ જેમ જેમ ભગવાનના સ્વરૂપનું સુખની ને દિવ્ય અનુભૂતિ થતી જાય એમ દાસત્વ પણ વધતું જ જાય, ઘટે નહીં કોઈ દિવસ. હંબલ એટલે મુક્તાનંદ સ્વામી કહે છે ને, દાસ તમારા દાસનો મને રાખો ના ખજૂર એવર માગું છું. એટલી બધી દાસત્વ ભાવ એ લક્ષણ. એટલે આ વસ્તુ શું જ્ઞાનનું ક્લેરિફિકેશન અને સાયન્ટિફિકલી એટલું સરસ અમારા ગુરુજીએ મને સમજાવી દીધું કે પછી મને કોઈ પેલી સંશય જ નથી રહ્યો કે આમ હોય કે નહીં. એમ ખબર જ પડે. અને અમુક અનુભૂતિઓ થાય એટલે ખબર પડે કે નહીં. હવે કોઈ આમ મારી પાસે આવે ને કે મને સાક્ષાત્કાર છે, મને આમ ખબર પડી જાય આની દયાથી. એ તો એનલાઇટનમેન્ટની સ્થિતિ એટલે શું, આમ નિરાવરણ થઈ જાય, અનંત બ્રહ્માંડોમાં વ્યાપ્ત થઈ જાય. એવો સાક્ષાત્કાર થયો ને એને કહેવાનું કે ભાઈ આ દિવાલની પાછળ શું છે એ ક્યાં જાય, બરાબર છે. ભલાને અનંત બ્રહ્માંડ આમ હસતા બાળકો એને છે ને એ સાકાર આખી ડિવાઇન કોન્શિયસનેસ દિવ્ય સાકાર પરમાત્મામાં એ પગેથી એ દેખાય એને, બરાબર છે. પગેથી એ સંભળાય. આખું એનું જે ચૈતન્ય છે એ દરેક ઇન્દ્રિયોનું કામ કરે. એટલે કોઈ કે અમને અમે એનલાઇટેડ છીએ, સાક્ષાત કરે, એને પૂછવાનું આ કે તમને આમ આંખ બંધ કરે હવે આ પગેથી દેખાય, કાન બંધ કરીને અહીંથી સંભળાય જ તમને, તો છે ને ભાઈ સાક્ષાત્કાર તમને. કારણ કે કોન્શિયસનેસ બધા આવરણોથી રહિત થઈ જાય. માયાના અજ્ઞાન અવિદ્યારૂપ જે આવરણો છે એનાથી ટોટલી રહિત થઈ જાય પછી ક્યાં વાત રહે. સ્વામી વિવેકાનંદને એવી સ્થિતિ થઈ હતી, રામકૃષ્ણ પરમહંસે કરાવ્યું હતું. તો આખા વર્લ્ડમાં ઓલું કર્યું. જો એવો કોઈ ક્રાઇટેરિયા નથી કે લાખો માણસો માને એટલે મહાન થઈ જાય કોઈ વ્યક્તિ. આપણે કેટલાય કિસ્સા ઇન્ડિયામાં જોયા છે હમણાં. આવા બધા કૌભાંડો જ્યારે બધાને પકડાય છે ને, સ્કેન્ડલ્સ બધા, ત્યારે ખબર પડે કે આ સારા ખોટા નીકળે. હવે એમાં આંધળા થઈને એને ચોંટા હોય એની શું દશા થાય, એનું તો જિંદગી વેસ્ટ થઈ ગઈ. તો ભાઈ હવે સુપ્રીમ કોન્શિયસનેસ પરમાત્મામાં જોડાવાનો ભાઈ હું નકામ ટાઈમ અને એનર્જી બગાડવાની ખોટો સમય વેડફી નાખીએ છીએ આપણે. ઇન્ટ્રોસ્પેક્શન ના કરીએ ને ત્યાં સુધી આ ભાન નથી પડતું આપણે. ખૂબ જ અંતર્વૃત્તિએ મહારાજને પ્રાર્થના કરો, હે દયાળુ પ્રભુ, મને આપનું સ્વરૂપ જેમ જેમ ઓળખાવ, મારી ઉપર એવી કૃપા કર. બરાબર, ગદગદ કંઠે રોજ પ્રાર્થના કરો ને તો એ જ તમને માર્ગદર્શન આપે. અને જ્યાંથી સત્ય સમજાય ત્યાં તમને મૂકે, ખેંચી જ લે તમને. એને કહેવું પડે. અને આપણને એમ હોય ને કે હા હું આમ થાય ધનાઢ્ય થઈ જાઉં, આમ થઈ જાઉં, મારું વાવા થઈ જાય ને આમ તેને, આવા બધા દંભીઓમાં બધા ફસાતા હોય છે. કારણ કે આ જે ગમે તેવા મોટા ભપકા રાખે પણ અંદર જે બધી જે ખરાબ પેલી જે પડી હોય ને વાસનાઓ એ નથી તૂટતી હોતી ભલભલાની.
એ તો પ્યોર એકદમ પરમાત્મા સિવાય મારે કંઈ જોતું જ નથી એવા હોય વિરલા, એવા લોકો એ માર્ગે જઈ શકે. એટલે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ, એમ કીધું છે. પ્રથમ પેલું મસ્તક ભાઈ પેલા ધરવું પડે. બખલાક ધંધા ધૂમ ક્યાંક ગાયું ને થોડે આરતી ધૂન કરી લીધી, થોડી કથા વાર્તા કરી લીધી. અરે ભાઈ, સ્પિરિચ્યુઅલ એન્ડેવર્સ આર ટોટલી ડિફરન્ટ. ધીઝ આર ઓનલી રિચ્યુઅલ્સ કેન પ્યોરિફાઈ યોર લાઈફ. તમારું જીવનને થોડુંક શુદ્ધ બનાવે. પણ સ્પિરિચ્યુઅલ સાધના તો આખી વસ્તુ જુદી છે. એ ઇનર વિઝન થવું જોઈએ, અંતરયાત્રા થવી જોઈએ. આપણે બહાર તો બહુ ભટકા, ચાલો આખી જિંદગી ભટકા. શું મળ્યું અત્યાર સુધી? જો એવા કોઈ મોટા મળ્યા તો અત્યાર સુધીમાં તો આપણો પ્રોગ્રેસ થઈ ગયો હોવો જોઈએ. તમે જેને એવા ગુરુ મળ્યા હોય તો કાંઈક તો તમારામાં આવ્યું હોવું જોઈએ ને. કાંઈ આવ્યું ન હોય તો આપણે જ સમજીએ ને, ઇન્ટ્રોસ્પેક્શન કરી ચાલુ. હજી તો જેવો મને કામ હતો, ક્રોધ હતો, એવું ને એવું તો હજી ભર્યું છે અંદર. તો પ્રાપ્તિ શું થઈ? તો પછી શું કામ ટાઈમ બગાડવાનો? એટલે પરમાત્માના સ્વરૂપનું 5 મિનિટથી અમારા ગુરુજી એમ કહેતા ધ્યાન કરો તમે. આપણે જમવા બેસે તો બહુ તો 15-20 મિનિટ, અડધો કલાક, ચાલો મેક્સિમમ. કે આખો દી ખાખા કરીએ, એનું પોષણ તત્વ આખો દિવસ આપણને રહીએ. મોબાઈલ તારું બેટરી ચાર્જ કરવા મૂકી લીધી, ચાલો તો 1.5 કલાક 2 કલાક જે હોય એમાં ચાર્જ થઈ ગયો મોબાઈલ. પછી 24 કલાક થોડો મૂકી રાખવાનો. એમ ભગવાનને ફોકસ માઇન્ડથી મહારાજના સ્વરૂપનું ધ્યાન, અને એ દેહાદિક ભાવથી રહિત હું છું સાંખ્ય જ્ઞાન કરીને. મોટા મુક્ત ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળન સ્વામી કીધું છે એ રીતે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ મુક્તાત્મા છું એવા ભાવથી. અને પરમાત્મા પ્રતિમા સ્વરૂપ નથી, જે અક્ષરધામમાં નિત્ય સિદ્ધ સ્વરૂપ છે એ જ આ છે. એવું મનને કન્વિક્શન કરાવ્યું. અને પછી પરમાત્માનું તમે ધ્યાન રોજ કરો ને 5 મિનિટથી લઈને જેટલું આપણને ટાઈમ હોય એ એટલું બધું ઉગી નીકળે કે આ બધા ખોટા પાછા તમે કથા વાર્તાનો ટાઈમ બગાડો ને એના કરતાં અનંત ગણું ઉગી નીકળ્યા. આપણે છે ને બાહ્ય વૃત્તિથી અનંત જન્મથી આ જ કર્યું છે એટલે દોડા જ કરીએ, એ જ ગમે છે આપણે. 5 મિનિટ ધ્યાન કરવા બેસે એટલે મડ્ડે કીડીઓ ચડવા, ચાલો ભાગો ભાઈ, આમાં કાંઈ મજા નહીં. વળી મોબાઈલ લઈને બેસી જાય, ટક. શું છે ભાઈ? કંઈ ઇનર પ્રોગ્રેસ કરવો છે કે નથી કરવો? આખી જિંદગી આમ જ કાઢી નાખવી છે એમ. હા, સત્ય સમજવું તો છે તો પરમાત્મા તો તૈયાર જ બેઠા છે. જેને જોઈએ તે આવો મોક્ષ, મહારાજ કહે છે મોક્ષ માગવા રહેલો એમ. એટલે આ થોડી વાત કરી, બરાબર. કારણ કે સત્ય વસ્તુ કેવી પડે. અને મને છે ને મારા ગુરુજી એમ કીધું, તારા કોઈ વખાણ કરે ને તો ઓકી આવજે કે ખૂણામાં જાય. હા જીતુભાઈ, હવે શું જીતુભાઈ, આપણામાં શું માલ છે? ચાલો 2 જણા માને, 5 માને કે 5 લાખ માને કે 5 કરોડ મને માને, એમાં મારો સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ શું? 0. ઉલટું વધારે ફસામણું. એમ સતત જાગૃતિ રહેવી જોઈએ કે આપણામાં શું છે ભાઈ, જે છે પરમાત્માનું ને એવા મોટા સત્પુરુષનું એવું થઈ જવું જોઈએ. અને સત્ય સમજવું, ભલે કોઈની સાથે કોન્ફ્લિક્ટમાં ઉતરવાનું નહીં કશું જ, પણ અંદર સત્ય સમજી લેવાનું. આ વસ્તુ છે. બધે જાઓ, આવો ચર્ચમાં જાઓ ને ભાઈ, કોણ ના પડે? ત્યાં સંકલ્પ કરો મહારાજનો, હે મહારાજ તમે આ ચર્ચમાં બિરાજી અને જેટલા જીવો અહીં આવે એ બધાનું આત્યંતિક કલ્યાણ તરફ એને વાળજો. થઈ શકે કે નહીં? કબ્રસ્તાનમાં જઈ શકાય, બધે જઈ શકાય, બરાબર છે. આપણે સમજણ પાકી હોઈએ, દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, આ સમજણથી તમે જીવન જીવો એટલે તમારો ડ્રાસ્ટિક ચેન્જ આવી જાય, આખું જીવન બદલાઈ જાય. ચાલો બસ. સહજાનંદ સ્વામી મહારાજ.